અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો। આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તો બીજી તરફ કોલેજ દ્વારા 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશોએ બચાવ કરતા કહ્યું હતું કે અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે। જોકે તેમ છતાં પણ રેગિંગના કારણે એક વિદ્યાર્થીનો જીવ જતા સવાલો ઉઠ્યા છે। ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે બાલેસરા પોલીસ મથકના PIએ જણાવ્યું હતું કે તમામ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે। શનિવારે રાત્રે પાટણ ઊંઝા રોડ પર આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી યુવકના મૃતદેહને PM અર્થે ખસેડ્યો। કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી। ત્યારબાદ તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી, જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા રેગિંગ થયાનું સામે આવ્યું। 15 સિનિયર સ્ટુડન્ટ્સમાંથી મોટાભાગના સ્ટુડન્ટ્સના પિતા તબીબ હોવાનું સામે આવ્યું છે। DYSPએ જણાવ્યું હતું કે જે 15 સિનિયર સ્ટુડન્ટ સામે ગુનો નોંધવામાં આવે છે તે તમામ પુખ્ત વયના એટલે કે 18 વર્ષથી મોટી ઉંમરના છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।